નમસ્કાર મિત્રો, કિંજલબેન દવે અને ધ્રુવિન શાહ કે જેમની બીજી સગાઈ પણ તૂટી ગઈ. મિત્રો આખરે શું કારણ હતું? આજે જે કારણ સામે આવ્યું એ જોઈને તમે પણ એમ જ વિચારશો કે કિંજલ દવેની જ ભૂલ હતી. ભાઈ શું ખરેખર મિત્રો કિંજલબેન દવેની કોઈ ભૂલ હતી કે પછી બીજા કોઈ લોકોની ભૂલ હતી? હવે એને લઈને આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ ભાઈ. એટલે ખાસ કરીને આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. તમને બધાને ખબર હશે મિત્રો, કિંજલબેન દવે કેટલા મોટા કલાકાર છે ભાઈ. એમને લગભગ ગુજરાતના તમામે ખૂણામાં તમામ લોકો કિંજલબેન દવેને બહુ સારી રીતે ઓળખતા હશે. હમણાં તમને ખબર હશે કિંજલબેન દવે સગાઈ કરી હતી. એના પહેલા તમને ખબર હશે પવન જોશી જોડે એમની સગાઈ થઈ હતી. એને માંડ લગભગ 4 વર્ષ થયા હતા અને 4 વર્ષ પછી કિંજલબેન દવે મિત્રો પવન જોશી જોડે સગાઈ તોડી મારી હતી. હવે પવન જોશી પણ એવી પોસ્ટો મૂકતા હતા ભાઈ કે જેમાં પવન જોશીની કોઈ ભૂલ જ ન હોય. એમાં ભૂલ હતી મિત્રો કિંજલબેન દવેની. કેમ કે પવન જોશી જે રીતે મતલબ કે સ્ટોરી મૂકી રહ્યા હતા અને જે રીતે પબ્લિક સપોર્ટ કરી રહી હતી એ મુજબ જોવા જઈએ તો પવન જોશી ત્યાં સાચા હતા, કિંજલબેન દવે ખોટા હતા. એટલે કિંજલબેન દવે ત્યાં સગાઈ તોડી મારી હતી. પણ હવે આમાં કોણ સાચું ભાઈ, ધ્રુવિન શાહ કે પછી કિંજલબેન દવે? મિત્રો જુઓ, કિંજલ દવેની સગાઈ તૂટી, આ વાત સાચી કે ખોટી પહેલા એના વિશે વાત કરી લઈએ. તો જુઓ કે કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ, તમે બધા મીડિયામાં જોયું હશે. પણ ખરેખર તૂટી? તો હું કહીશ કે ના ભાઈ. કેમ કે કિંજલબેન દવે હોય કે કિંજલબેન દવેનો પરિવાર હોય, ધ્રુવિન શાહ હોય કે ધ્રુવિન શાહનો પરિવાર હોય, આ લોકો તરફથી કોઈ એવી માહિતી આપવામાં નથી આવી ભાઈ કે આ કારણથી એમની સગાઈ તૂટી ગઈ. તમે વિચારો કે એમના પરિવાર તરફથી કહેવામાં નથી આવી, પણ સોશિયલ મીડિયામાં બજારમાં આવી વાતો ચાલી રહી છે ભાઈ કે સગાઈ તૂટી ગઈ ભાઈ, આ કારણ તે કારણ, ઢેકડું કારણ, પૂછડું કારણ. તો ભાઈ અત્યાર લગીન કોઈ એવી માહિતી નથી આવી ભાઈ કે એ બંનેની સગાઈ તૂટી ગઈ હોય. કેમ કે જો તૂટી ગઈ હોત તો કિંજલબેન દવે પણ પોસ્ટ મૂકોત ભાઈ અને ધ્રુવિન શાહ પણ પોસ્ટ મૂકોત ભાઈ કે અલવિદાન ફલવિદાન આ બધું ભાઈ. પણ અત્યાર લગીન તો નથી તૂટી ભાઈ, એવું મને લાગી રહ્યું છે. બાકી તમને શું લાગે મારા ભાઈઓ, મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.